દ્રશ્યો જે છે હું તમને દેખાડી રહ્યો છું આજે જાણે કે આપણે કદાચ કોઈ કૂવામાંથી પાણીની ડોલ ભરીને તમે જાતા જોઈ હશે, પરંતુ આ જોઈ રહ્યા છો કે દાળની ડોલો ભરાઈ રહી છે. 1.5 થી 2 લાખ સુધીની આજે રસોઈ છે. તો સવારના 10 વાગ્યાથી લગાતાર આવા અનેક ટોપ ખાલી કરીને ઓહો, હવે આ ભગવાન મુરલીધર જ આ પૂરું પાડે છે, અમને કઈ ખબર જ નથી. તમામ મીઠાઈ તમામ વસ્તુ અમે ટ્રેક્ટરથી આવી છે. સવારમાં નાસ્તો, હા, બપોરે જમણવાર, સાંજે પણ જમણવાર. ઉતારા પણ આયા છે, સુવાની ઓહો. પણ વ્યવસ્થા છે, ચાની પણ વ્યવસ્થા છે, નાસ્તાની પણ વ્યવસ્થા છે. કોઈને કોઈ પણ જાતની તકલીફ પડતી નથી. વિચાર એવો આવે છે કે શું થાય છે, કેવી રીતે થાય છે, કોઈને ખબર નથી પડતી. મને તો એવું લાગે છે 5 વાગી જાય, 6 વાગી જાય, કેમ કે પબ્લિક જ એટલું છે. એક બાજુ લાખો લોકોનું ભોજન છે તે અત્યારે ચાલુ છે, બીજી બાજુ રસોડું સતત ધમધમી રહ્યું છે. તો તમે જોઈ શકો છો કે આ દાળ છે અને દાળનું આખું ટોપ છે અને આવા તો અનેક ટોપ તમને અહીં જોવા મળી જશે. જ્યાં અમે ઉભા છીએ પચ્છે ગામની પાવન ધરા પર પૂજ્ય મુરલીધર દાદાના નિજ મંદિરનો પ્રવેશોત્સવ છે અને જે 551 કુંડી યજ્ઞ અને સાથે પૂજ્ય રમેશભાઈ યોજા છે તેમની કથા પણ છે, એટલે કે ત્રિવેણીયા સંગમ છે અને લાલ બાપુની પધરામણી છે. લાખો લોકોનું રસોડું છે, આ રસોડું અત્યારે ધમધમી રહ્યું છે. ત્યારે અહીં જ કામ કરતા વ્યક્તિ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. શું નામ છે દાદા? વાસુદેવ છે. દાદા શું કહેશો કે આટલું મોટું રસોડું કઈ રીતે, સૌપ્રથમ તો અત્યારે શું ચાલી રહ્યું છે? અત્યારે અહીંયા લાલબાપુના તરફથી આજે ભોજન લાલબાપુનું છે અને અહીંયા સ્વયંભૂ કોઈ પણ ને કાંઈ કીધા વગર સ્વયં 3 થી 4 હજાર સ્વયંસેવકો છે કે જેને સેવા કરીશ પણ સેવા મળતી નથી. કોઈને કઈ કહેવામાં આવ્યું નથી. એના મેથી સ્વયંભૂ બધા અહીંયા આવ્યા છે અને આજે 1.5 થી 2 લાખ સુધીની આજે રસોઈ છે અને બધા શાંતિથી રસોઈ ભોજન લેશે. જય મુરલીધર. દાદા શું કહેશો, તમે કેટલા દિવસથી અહીંયા આવો છો? હું અહીંયા આમ તો કેવી તો હું 90 દિવસથી એક ધારો છું. ઓહો. અને આ છેલ્લા જ્યારથી સપ્તાહ ચાલુ થઈ એના આગલા 2 દિવસથી અમે અહીંયા હું સતત અહીંયા રહું છું અને 24 કલાક મારી અહીં ડ્યુટી હોય છે. દાદા આ કેમ ખબર પડે કે કેટલા લોકો જમશે, કેટલા લોકો પ્રસાદ લેશે? કારણ કે સતત ચાલુ છે, લોકો સતત આવી રહ્યા છે, લાખો સંખ્યામાં લોકો છે, તો કઈ રીતે સતત ચાલુ છે? અમને અમારો ખ્યાલ અમારા દાળ ઉપર છે, ભાત ઉપર છે, મીઠાઈ ઉપર અમને ખ્યાલ આવ્યો કે એટલા માણસો જમ્યા કે એક તપેલે કેટલું માણસ જમે એ અમારું અનુમાન હોય કે આજ એક તપેલું આ ખાલી થાય એટલે એટલું માણસ જમી ગયું. ઓકે. દરરોજ પ્રસાદ આપવામાં આવે છે? દરરોજ નહીં, 24 કલાક. ઓહો, એટલે ક્યાં ટકે આપવામાં આવે છે? સવારમાં નાસ્તો, હા, બપોરે જમણવાર, સાંજે પણ જમણવાર અને સાંજે જેટલા સ્વયંસેવકો બધી સેવા કરતા હોય એને અહીંથી સ્વયં નાસ્તો પહોંચાડવામાં આવે છે. ઓહો, જે સ્વયંસેવકો સેવા કરે છે એનો નાસ્તો અહીંથી પહોંચાડવા, ચા અહીંથી 24 કલાક ચા ફ્રીમાં આપવામાં આવે છે. અહીંયા એક પણ પૈસાનું વેતન લેવામાં આવતું નથી. ઓહો, બીજી શું શું વ્યવસ્થા છે? અહીંયા બધે સ્વયંસેવકો જો ઉતારા પણ અહીંયા છે, સુવાની પણ વ્યવસ્થા છે, ચાની પણ વ્યવસ્થા છે, નાસ્તાની પણ વ્યવસ્થા છે. કોઈને કોઈ પણ જાતની તકલીફ પડતી નથી અને અમારા ક્ષત્રિય ભાઈઓ તો તમામ ગામથી અત્યારે ઉમટી પડ્યા છે. શું કારણ છે એનું? એનું કારણ ફક્ત ને ફક્ત અમારા દાદા મુરલીધર દાદા વાહ. એ નવા મંદિરમાં બેહવાનો છે એનો બધાને હરખ અને ઉમંગ છે. ખાસ કરીને દાદા શું કહેશો કે જે રસોઈ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આટલી રસોઈ બની રહી છે, ક્યારે એવું થાય છે કે રસોઈ ખોટી હોય આટલા દિવસોમાં? રસોઈ ખૂટવા જ ન દેવી. અમને ખબર પડી જાય કે હવે રસોઈ ખૂટવામાં છે તો અમે તરત આગોતરું અમારું આયોજન હોય. આ જુવાનીઓ વિશે શું કહેશો? આ જુવાનીઓ વિશે મારે કઈ કહેવું જ નથી પડતું. એ જુવાનીઓનું હું જેટલા વખાણ કરું ને એટલા ઓછા છે. દાદા શું કહેશો, અત્યારે અમે જોઈ રહ્યા છીએ કે ટ્રેક્ટર સતત ચાલુ છે, તો ટ્રેક્ટરમાં શું લઈ જવામાં અને લાવવામાં આવી રહ્યું છે? તમામ મીઠાઈ તમામ વસ્તુ અમે ટ્રેક્ટરથી આવી છે અને તમામ કાઉન્ટરે વ્યક્તિ પહોંચાડી દેશે કે જેથી કરીને અડચણ ઊભી ન થાય. દાદા આવા કેટલા ટોપ હશે દાળ? આવા અમારા 6 ટોપ ભરેલા છે. જોઈ રહ્યા છીએ કે ટ્રેક્ટર છે તે પણ સતત આવી રહ્યા છે. ટ્રેક્ટરમાં જે કહી શકાય કે વસ્તુઓ છે તે પહોંચાડવામાં આવી રહી છે અને આપણે જોઈ રહ્યા છીએ કે સતત સ્વયંસેવકો છે તે પણ અહીં હાજર છે. શું નામ છે તમારું? મારું નામ ગણપત છે. શું કહેશો, તમે ક્યાંથી આવો છો? બસ માલપરા, મારું ઉમરા તાલુકા. શું કહેશો, તમે શું સેવા કરો છો અહીં? બસ આ દાળ ને એવું ભરી અમે સમ છે. હા, એટલે ક્યારથી તમે અહીંયા આવ્યા છો? સપ્તાહ થઈ છે ત્યાંથી. 3-4 દિવસથી અહીંયા છો. થાક નથી લાગતો? નહીં થાક હું લાગે.
શું કારણ છે? બસ શ્રદ્ધા વિશ્વાસ. વાહ. શું તમે અહીંયા શું કરો છો અત્યારે? બસ અમે દાળ રસોડાને ધ્યાન રાખીને હા. દાળ ભરી. તો આ સતત દાળ છે પહોંચાડવામાં આવી રહી છે. આ પહોંચાડવાનું ટ્રેક્ટરમાં ભરવાના આવે. તમારું નામ શું છે? મારું નામ ગોયલ ઓમદેવસિંહ ભરતસિંહ, ક્યાંથી આવો છો તમે? ગામ જલાલપુર માંડવા. શું કહેશો અત્યારે આટલી મોટી સંખ્યામાં જે રસોઈ બની રહી છે, આટલા લાખો લોકો, તો આમ એવું ન થાય છે કે કદાચ ફૂટી જશે કે એવું કઈ ડર લાગે? ના, એવો અમને અમારા દાદા મુરલીધર દાદા પર વિશ્વાસ છે. વાહ. એ બધું આ કાર્ય પૂરું કરે છે. અમે તો ખાલી નિમિત્ત પ્રમાણે સેવા આપીએ છીએ. આ બધા સેવા આપે છે, બધા સ્વયંસેવકો જ છે. બધા સ્વયંસેવકો છે. કઈ વસ્તુ એવી છે કે આ લોકોને ખેંચી લાવે છે? શું વસ્તુ એવી છે કે આ ભૂમિ પર આટલા બધા લોકો સેવા કરવા આવ્યા છે? આ દાદાનો એવો પ્રભાવ છે, ઈષ્ટદેવ છે અમારા મુરલીધર દાદા. ખબર નહીં પણ વિચાર એવો આવે છે કે શું થાય છે, કેવી રીતે થાય છે, કોઈને ખબર નથી પડતી. બિલકુલ, કારણ કે એક લગ્ન જેવું આયોજન હોય તો પણ ઘણું બધું ધ્યાન દેવું પડે છે, ને અહીંયા જે આ રીતે ચાલે છે, લાખો લોકો જમી રહ્યા છે એક બાજુ ને એક બાજુ, અહીંયા રસોડું ધમધમે છે, કઈ રીતે થાય છે? ખબર નથી કોણ વસ્તુ શું કરે. બધા પોતપોતાના મનથી તન મન ધનથી કામ કરે છે. જે જો આ તમારી નજરની સામે જ કરે છે. બિલકુલ, તમે આ દ્રશ્યો જે છે હું તમને દેખાડી રહ્યો છું. આજે જાણે કે આપણે કદાચ કોઈ કુવામાંથી પાણીની ડોલ ભરીને તમે જાતા જોઈ હશે, પરંતુ આ જોઈ રહ્યા છો કે દાળની ડોલો ભરાઈ રહી છે, અને જે આપણે ટ્રેક્ટર જોઈ રહ્યા છીએ તેમાં જે ટોપ પડ્યા છે તેમાં ઠલવાઈ રહી છે. અને આ સેવા છે, આ દરેક લોકો છે તે સેવા કાર્ય કરી રહ્યા છે, અને સ્વયંસેવકો છે, દૂર દૂરથી આવેલા છે, અહીંના પણ છે, અને દરેક લોકો છે મુરલીધર દાદાના સાનિધ્યમાં પોતાની સેવા અર્પણ કરવા માટે આવ્યા છે. શું કહેશો, આ બધા લોકોને બોલાવવામાં આવ્યા છે કે પોતાની રીતે આવ્યા છે? બધા પોતાની રીતે જ આવેલા. કોઈને આમાં કીધું નથી કે તમે સેવા કરવા આવજો. બધા પોતપોતાની રીતે આવે. કોઈ પેલે 22 તારીખથી તે લગાતાર સેવા જ કરે છે, રાત ને દી 24 કલાક. અને અત્યારે આપણે જોયો તો અત્યારે ભોજન પછી રાત્રે પણ ભોજન આપવામાં આવે છે. હા, ચોક્કસ રાત્રે પણ ભોજન આપવામાં. રાત્રે 2 વાગ્યા લગી જાગે. કોઈ એમ કે અનાજ કઠોળની ગાડીઓ આવે તો ઉતારવામાં, એમાંય પણ સહમત બધા ભેગા મળીને વસ્તુ ઉતારે. તો આ ભોજન કેટલા વાગ્યા સુધી ચાલુ રહેશે અત્યારે બપોરે? અત્યારે તો આ બપોરનું જ્યાં લગી એનો ટાઈમ છે 3-4 વાગ્યા લગી. મને તો એવું લાગે છે 5 વાગી જાય, 6 વાગી જાય, કેમ કે પબ્લિક જ એટલું છે. તો જે સ્વયંસેવકો છે એ ક્યારે જમે છે? સ્વયંસેવકો ક્યારે જમે છે? આ બધા જે સેવા કરે છે તમે હવે અત્યારે તો પોતપોતાની રીતે લાગતું જ નથી કે અમને પેટમાં ભૂખ લાગે. બધાને અત્યારે તન મન ધન સેવા કરવાની જ મન થાય છે. તો તમે જોઈ શકો છો કે યુવાનોથી માંડીને વડીલો સુધી ને બાળકોથી માંડીને દરેક લોકો છે અત્યારે પોતાનું સેવાનું જે દિવેલ છે તે દીપકમાં પૂરી રહ્યા છે, અને દૂર સુદૂરથી આવ્યા છે. અને જે રીતે આ દાળનો જે કહી શકાય કે એક વિશાળ ટોપ ભરેલો છે, અને તેમાંથી દાળ છે તે પહોંચાડવામાં આવી રહી છે. એક બાજુ લાખો લોકો અત્યારે ભોજન પ્રસાદ લઈ રહ્યા છે, બીજું બાજુ રસોડું છે સતત ધમધમી રહ્યું છે. ક્યારે એવું થાય છે કે ડર લાગે કે આજ ખૂટશે તો ભોજન, કારણ કે માણસ વધી, એવું ક્યારે થાય છે? એ તો ભગવાન જ કરે છે. અમને તો ડર લાગતું જ નથી. અમે તો સવારના 10 વાગ્યાથી લગાતાર આવા અનેક ટોપ ખાલી કરીને. ઓહો. હવે આ ભગવાન મુરલીધર જ આ પૂરું પાડે છે. અમને કઈ ખબર જ નથી. ઓટોમેટિક બધું જો તૈયાર થાય છે તમારી અને સામે. આ લગાતાર અને આ ગરમ ડોલો છે, આ છતાં ઉપાડી ક્યારે કોઈ એવું કઈ બન્યું છે? કઈ કોઈ વસ્તુ કોઈ અનિચ્છા બનાવવાની, બધું દાદાની શક્તિ છે આમાં. વાહ. અને શું કહેશો કે હવે તો સાંજના ભોજનની પણ તૈયારી શરૂ થઈ જશે થોડી વારમાં, તો એ સતત આખો દિવસ ચાલુ રહેશે રસોડું? આખો દિવસ સતત ચાલુ જ રહેશે. આમાં કોઈ વસ્તુની કોઈ ખામી જ નહીં રહે. અને સવાર બપોર સાંજ 3 ટકા આપવામાં આવે. ત્રણે તક. શું કહેશો, સેવા કરીને થાક નથી લાગતો? નહીં, જરાય થાક નહીં. ઉલટી તંદુરસ્તી, ચુસ્તી વધે. તમે શું કામ કરો છો? બસ જો આની હારે સાથે જ રહી. એમને તમે ઓમ શું કામ કરો છો? હું મારા પોતાનો ધંધો છે, હા, ઠંડા પીણાનો. અને એ મૂકીને તમે સેવામાં મારો આવ્યા? પોતાનો ધંધો મૂકીને હું ક્યાંથી અહીંયા આવો છો તમે? છું. ગામ મારું ઓદરકા છે. વાહ. નામ છે જયપાલસિંહ રણુભા ગોહિલ. વાહ વાહ વાહ. અને આ અમારા બધા મિત્રો છે વર્તેજ થી, સ્વયંસેવકો. યાર બધા અમે હળી મળીને સેવા કરવી. તો તમે આ બધા જોઈ શકો છો, આ સ્વયંસેવકો છે, અને કદાચ આ લોકોના કારણે જે આ કહી શકાય વિશાળ ભવ્ય કાર્ય છે, આ રસોડું છે સતત ચાલુ છે, અને અત્યારે આ રસોડાનું જે ભોજન છે તે પીરસવામાં આવી રહ્યું છે. એક બાજુ લાખો લોકોનું ભોજન છે તે અત્યારે ચાલુ છે, બીજી બાજુ રસોડું સતત ધમધમી રહ્યું છે. કદાચ એટલા માટે જ આપણી આ ભૂમિ છે આટલી ઊંચેરી છે, આટલી મોંઘેરી છે, કારણ કે અહીં અનેક એવા સેવા કાર્યો છે થતા રહે છે, અને સેવા કરનારા લોકો પણ છે જેઓ પોતાનો ટેકો આપે છે, અને આ ધરતી છે અડીખમ રહી જાય છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.